નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી કે 23 તારીખથી લઈને 26 તારીખ સુધી વડોદરા નહીં સમગ્ર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. હાલ અત્યારે સ્પાર્ક ટુડેની જે ટીમ છે અલકાપુરી ખાતે છે ને આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક જે રીતે પવન ચાલી રહ્યો છે. આ અત્યારે વાતાવરણમાં જે એક પલટો જોવા મળી રહ્યો છે. વડોદરાના અલગ અલગ વિસ્તારમાં જે પવન ચાલી રહ્યો છે, પવનની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય ત્યાં તમામ અલર્ટ આપવામાં આવ્યા હતા અને એને લઈને અત્યારે આપ જોઈ રહ્યા છો કે પવનની સાથે અલગ અલગ વિસ્તારમાં અત્યારે પવન ચાલી રહ્યા છે. આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે એ અમારા કમેન્ટના માધ્યમથી આપ જણાવજો. કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનાર દિવસોમાં પવન થવાનો છે અને જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં બી હાલ અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે. એની જે ગતિ છે એ સ્પીડ સાથે અત્યારે થઈ રહી છે અને જે રીતે વાતાવરણમાં એક ઠંડક પસરી ગઈ છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું અને જે રીતે અલગ અલગ વિસ્તારમાં આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે એ અમારા સાથે કમેન્ટમાં કમેન્ટ કરીને અમને જણાવશો કે કયા વિસ્તારમાં આપ છો અને ત્યાં કેવું વાતાવરણ હાલ અત્યારે છે. અલકાપુરી વિસ્તારમાં હાલ અત્યારે પવન ચાલી રહ્યો છે. પવનની સાથે વરસાદ નથી વરસી રહ્યો, પણ આપ કયા વિસ્તારમાં છો? કેમ કે જે રીતે 23 તારીખથી લઈને 26 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને એના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો કેમ કે જે રીતે આ વરસાદ પેલી બાજુ સૌરાષ્ટ્ર બાજુ પડી રહ્યો છે, ખાસ કરીને ખેડૂતોને બી સૌથી વધારે નુકસાન આમાં થયું છે. આપણી સાથે વધારે વાત કરવા માટે સોનલ છે. સોનલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનાર જે 23 તારીખથી લઈને 26 તારીખ સુધી આપણા માટે પવન ફૂંકાઈ શકે છે, વરસાદ વરસી શકે છે, તો શું કહેશો, શું માહિતી આપશો? હવામાન વિભાગ દ્વારા ચોક્કસથી એવી જાણકારી આપવામાં આવી હતી કે અત્યારે વાતાવરણ જે રીતે બદલાઈ રહ્યું છે. હાલ આપણે અહીં પણ જોઈ રહ્યા છે કે પવન ભારે ફૂંકાઈ રહ્યું છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં તેની અસર જોવા મળશે. જે રીતે અરબ સાગરમાં હાલ જે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે. લો પ્રેશર હતું અને તે ડિપ્રેશનમાં બદલાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંતની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ એ જણાવવામાં આવ્યું છે અત્યારે કે વાવાઝોડું ધીમું પડ્યું છે, પરંતુ દરિયા કિનારાથી પસાર થશે એટલે ચોક્કસથી દરિયા કિનારાના જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં ભારે વાવાઝોડું જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર અને કચ્છ ત્યાં આંધી અને વરસાદની પરિસ્થિતિ આજ સાંજથી જ જોવા મળશે. એટલે અત્યારે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે ભારે પવન વડોદરામાં પણ ફૂંકાઈ રહ્યો છે. યલો અલર્ટની વાત કરીએ તો સુરત, નવસારી એ બધા દરિયા કિનારાની આસપાસના વિસ્તારો છે એટલે ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવની વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ તંત્રએ જાહેર કર્યું છે. કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે તેવું જણાવવામાં આવ્યું છે. આમ જોવા જઈએ કૌશલ સર તો વિધિવત ચોમાસું આ વખતે છે વહેલું આવવાનું છે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગરમીનું પ્રમાણ વધારે છે. વાવાઝોડું જે રીતે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે કેરળમાં તો આજથી ચોમાસું બેસી ગયું છે. એટલે ગુજરાતમાં આમ જોવા જઈએ તો જૂન પછી જૂનના સ્ટાર્ટિંગના જે દિવસો હોય તેમાં ચોમાસું બેસતું હોય. અત્યારે હવામાન નિષ્ણાંત એવું કહેવું છે કે ચોમાસું વહેલું આવી શકે તેમ છે ગુજરાતમાં. સોનલ, જે રીતે અત્યારે ખાસ કરીને ખેડૂતોને વધારે ચિંતા છે કેમ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય ત્યાં વધારે નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે કેમ કે પ્રી મોન્સૂન આવી ગયું છે. આપણે રાહ જોઈએ કે જૂનમાં આવશે, પણ એની પહેલા જ મોન્સૂન આવી ગયું છે. તો સૌથી વધારે અંદાજિત એક આંકડો બહાર આવ્યો છે કે લાખો રૂપિયાનું નુકસાન આ વખતે ખેડૂતોને થયું છે. હા, ચોક્કસથી, કારણ કે આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ વરસાદ વરસ્યો, કમોસમી વરસાદ. અને આ બાજુ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી વરસાદ ત્યાં પણ અત્યારે પણ હાલની પરિસ્થિતિમાં પણ ત્યાં વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે જે ઊભો પાક છે ત્યાં તો પાક ઉગી ગયો હોય એટલે એને ખાલી લેવાની જ વાર હોય. તેવામાં જ્યારે વરસાદ પડે એટલે ખેડૂતોને સંપૂર્ણપણે નુકસાન થયું છે અને તેનું વળતર પણ ખેડૂતો માંગી રહ્યા છે. એ સમાચાર પણ આપણી વચ્ચે આવી રહ્યા છે કે ખેડૂતો અત્યારે તેઓને માથે હાથ દઈને રોવાનો વારો આપ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યારે કેરીની સિઝન અને કેરી ઉતારવાનો સમય આવ્યો એટલે વરસાદ આવી ગયો અને વરસાદ એક પણ છાંટું પડે કેરી પર એટલે એ બગડી જતી હોય છે. અને કેરીના પાકમાં પણ સૌરાષ્ટ્રમાં મોટાભાગનું નુકસાન. જુનાગઢ ને તલાલાની વાત કરીએ તો ત્યાંની કેરી ખૂબ જ ફેમસ છે અને તેને લઈને પણ નુકસાન થયું છે. એની સિવાય ભરૂચ, અંકલેશ્વરની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે વરસાદ ચાલી રહ્યો છે. રાજપીપળામાં વરસાદ ચાલી રહ્યો છે. એટલે ખેડૂતો માટે આ મોટું એક સંકટ કહી શકાય કૌશલ, કારણ કે
આખા આટલા મહિના તે લોકોએ મહેનત કરી હોય તેવામાં અત્યારે જ્યારે વરસાદ આવ્યો છે એટલે એમને નુકસાન થયું છે, લાખોનું નુકસાન છે અને વળતરની માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જી. લાખોનું નુકસાન છે દર્શક મિત્રો, અને જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી, હાલ તો પવન થોડો સ્લો થયો છે, પણ આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવી પરિસ્થિતિ છે, અમારા સાથે શેર કરજો કમેન્ટના માધ્યમથી. આપ કયા વિસ્તારમાં છો, કેમ કે અત્યારે હાલ અમારા સંવાદદાતા જે સિટીમાં છે એવી કહી રહ્યા છે કે સિટીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ વરસાદ તો નથી વરસી રહ્યો, પણ જે રીતે સોનલે કીધું કે આમાં સૌથી વધારે જે પ્રી મોન્સૂન, આપણે પ્રી મોન્સૂનની તૈયારીઓ જોતા હશે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, અને એ જ પ્રી મોન્સૂન હવે મોન્સૂન બી પ્રી મોન્સૂન કરી રહ્યો છે, કેમ કે જેના કારણે સૌથી વધારે જો નુકસાન હોય એ ખેડૂતોને છે. એમને જે પાક છે એ બગડી રહ્યા છે. સરકાર પાસે હવે ખેડૂત પણ આશા રાખી રહ્યા છે કે સરકાર એમની વાત સાંભળે અને જે પાકમાં નુકસાન થયું છે એની ભરપાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે. હાલ અત્યારે જે રીતે પરિસ્થિતિ છે, જે રીતે કહેવામાં આવ્યું કે અંકલેશ્વર છે, ભરૂચ છે, સુરત છે, ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે. નવસારી છે, અલગ અલગ જે વિસ્તાર છે વડોદરાના, ત્યાં વરસાદ તો નથી વરસી રહ્યો પણ પવન ફૂંકાઈ રહ્યો છે. તમામ અપડેટ જે વાતાવરણની છે એ તમારા સુધી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે પહોંચાડતા રહીશું. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવની સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.